હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી મીડિયમ, વિષય અંગ્રેજી. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સેશનમાં આપણે ઇંગ્લિશ ગ્રામર તેમાં લેંગ્વેજ ફંક્શન્સ વિશેનો અભ્યાસ કર્યો અને એના પ્રથમ પાઠમાં આપણે 4-5 ફંક્શન્સને સમજવાનો પ્રયત્ન કર્યો. ડિસ્ક્રાઇબિંગ એક્શન, describing frequency of action, expressing ability, expressing obligation, expressing necessity, describing time, specifying time, describing time or location, and specifying time and location. વિદ્યાર્થી મિત્રો, ખૂબ કાળજીપૂર્વક તેનો અભ્યાસ કરવો. આજે આપણે આગળના ફંક્શન્સને સમજવાનો પ્રયત્ન કરીશું. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, એક્સચેન્જિંગ નાઇસિટીઝ. નાઇસિટીઝ એટલે કે ગ્રીટિંગ્સ, કે અમુક વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન આપણે ગ્રીટિંગ્સનો ઉપયોગ કરીએ છીએ. તો રિસ્પોન્સ, કે અમુક વાક્યના રિસ્પોન્સમાં આપણે શું જવાબ આપીએ છીએ, તો એના માટે નાઇસિટીઝ ફંક્શનનો ઉપયોગ થાય છે. બીજો એના માટે શબ્દ વપરાય છે પ્લેઝન્ટરીઝ. એક્સપ્રેસિંગ નાઇસિટીઝ ઓર એક્સચેન્જિંગ નાઇસિટીઝ અથવા તો પ્લેઝન્ટરીઝ. આ ત્રણનો મિનિંગ એક સમાન રહે છે. કે ગ્રીટિંગ અથવા રિસ્પોન્સ, અમુક વાક્યના જવાબમાં ખૂબ ટૂંકમાં આપણે જવાબ આપીએ છીએ. હાઉ આર યુ? આઈ એમ ફાઇન. નાઇસ ટુ મીટ યુ. હાય. કોઈકને આપણે અભિનંદન પાઠવીએ છીએ તો કોંગ્રેચ્યુલેશન્સ કહીએ છીએ, એને વિશ કરીએ છીએ, બેસ્ટ ઓફ લક કહીએ છીએ. બરાબર છે? હાય, હાઉ આર યુ, નાઇસ ટુ મીટ યુ, બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન્સ. આ પ્રકારના શબ્દોનો સમાવેશ આ નાઇસિટીઝ ફંક્શનમાં થાય છે. બરાબર છે? એટલે જ્યારે તમારે ફંક્શન ઓળખવાનું હશે ત્યારે ખૂબ ટૂંકા શબ્દો આપેલા હશે આવા, અને ઓપ્શનમાં તમને નાઇસિટીઝ અથવા તો પ્લેઝન્ટરીઝ આ શબ્દો ખાસ ધ્યાનમાં રાખવા. આઈધર નાઇસિટીઝ ઓર પ્લેઝન્ટરીઝ બંનેનો અર્થ સમાન રહે છે. એટલે ફંક્શન ઓળખશો તો તમને ઓપ્શનમાં મળશે. જ્યારે વાક્ય પૂર્ણ કરવાનું હશે ત્યારે એક વાક્ય આપેલું હશે અને બીજા વાક્યમાં એનો જવાબ તમારે લખવાનો હશે. હાઉ આર યુ? આઈ એમ ફાઇન. નાઇસ ટુ મીટ યુ. કે મિહિર ઇઝ ગોઈંગ ટુ એપિયર ફોર ધ એક્ઝામિનેશન ડેશ, કૌંસમાં આપેલું હોય નાઇસિટીઝ અથવા તો પ્લેઝન્ટરીઝ, તો શું આવશે? મિહિર ઇઝ ગોઈંગ ટુ એપિયર ફોર ધ એક્ઝામિનેશન, બ્લેન્ક આપેલી હોય તો એમાં શું આવશે? બેસ્ટ ઓફ લક. મિહિર ગોટ 99 માર્ક્સ ઇન મેથ્સ સબ્જેક્ટ, એમાં શું નાઇસિટીઝમાં આવશે? કોંગ્રેચ્યુલેશન્સ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રકારે આ ફંક્શનનો ખૂબ કાળજીપૂર્વક એના વાક્યોનો અભ્યાસ કરવો અને ત્યારબાદ વાક્ય પ્રમાણે યોગ્ય જવાબ પસંદ કરવો. આગળ જોઈએ મિત્રો, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ એટલે કોઈ પ્રક્રિયા. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. સ્ટાર્ટ વિથ વર્બ. કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનું સેન્ટેન્સ હંમેશા ક્રિયાપદથી એ શરૂઆત થાય છે. એટલે કે ઇમ્પરેટિવ સેન્ટેન્સ આપેલું હોય છે, આજ્ઞાર્થ વાક્ય આપેલું હોય છે કે જેની શરૂઆત ક્રિયાપદની મદદથી થાય છે. અને સિંગલ સેન્ટેન્સ આપેલું હોતું નથી, જેમ કે સ્ટેન્ડઅપ. તો સ્ટેન્ડઅપ એ પ્રોસેસ નથી, પરંતુ કન્જક્શનની મદદથી એન્ડથી, જનરલી એન્ડનો ઉપયોગ કરી એ બે ક્રિયાઓનો સમન્વય એમાં થયેલો હોય છે. જેમ કે સ્ટેન્ડઅપ એન્ડ ક્લોઝ ધેટ વિન્ડો. બરાબર? આ વાક્ય પૂર્ણ થયું. સ્ટેન્ડઅપ એન્ડ ક્લોઝ ધેટ વિન્ડો. તો આ પ્રોસેસ થઈ. ગો ધેર એન્ડ વેઇટ ફોર મી. ત્યાં જા અને મારા માટે રાહ જો. ટેક સમ વોટર ઇન અ ગ્લાસ. ટેક સમ વોટર ઇન અ ગ્લાસ. એડ સમ સુગર, મિલ્ક એન્ડ ટી લીવ્સ. આ પ્રોસેસનું વાક્ય છે.
ટેક સમ વોટર ઇન અ ગ્લાસ એન્ડ એડ સમ સુગર મિલ્ક એન્ડ ટી લીવ્સ. બરાબર છે. તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં એક બાબત તમારે ખાસ એની કાળજી રાખવી કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં વાક્યની શરૂઆત હંમેશા ક્રિયાપદની મદદથી થાય છે. કે જે તે ક્રિયાપદ આપેલું હોય એ ક્રિયાપદની મદદથી વાક્યની શરૂઆત થાય છે. આજ્ઞાર્થ વાક્ય આપેલું હોય છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં, એનું વાક્ય આપણે બનાવીએ તો પણ વાક્ય આજ્ઞાર્થ વાક્ય હોવું જોઈએ. એન્ડથી બીજું વાક્ય જોડાયેલું હોવું જોઈએ. આ બાબતની કાળજી રાખવી. એટલે વિદ્યાર્થી મિત્રો, એક્સચેન્જિંગ નાઇસિટીઝ અથવા તો પ્રેઝન્ટરીઝ, ત્યારબાદ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આગળ જોઈશું રિપોર્ટિંગ ઇવેન્ટ. રિપોર્ટિંગ ઇવેન્ટ. રિપોર્ટિંગ ઇવેન્ટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને રિપોર્ટેડ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા રિપોર્ટિંગ શબ્દ છે તો રિપોર્ટિંગ શબ્દ આપેલો હોય રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે કે એ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય છે. ડાયરેક્ટ સ્પીચનું નહીં, પરંતુ ડાયરેક્ટ સ્પીચના જે વાક્યને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ છીએ અને જવાબ રૂપે જે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય બને છે એ વાક્ય જો આપેલું હોય તો એ રિપોર્ટિંગ ઇવેન્ટ ફંક્શન દર્શાવે છે. તેમાં રિપોર્ટિંગ ઇવેન્ટનું ફંક્શન રહેલું હોય છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ભણ્યા છીએ, એના તમામ રૂલ્સ અને તેના વાક્યોનો પણ આપણે ખૂબ અભ્યાસ કર્યો છે. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ તમને સારી રીતે આવડશે તો આ ફંક્શન તમે સારી રીતે સમજી શકશો. ખાસ કરીને ઇન્ટરોગેટિવ અને ઇમ્પરેટિવ વાક્યોનો સમાવેશ થાય છે. જનરલી આમ તો તમામ વાક્યોનો સમાવેશ થાય છે, પરંતુ ઇન્ટ્રોગેટિવ અને ઇમ્પરેટિવ પ્રશ્નાર્થ વાક્ય અને આજ્ઞાર્થ વાક્યનો ખાસ સમાવેશ તેમાં થાય છે. કે પ્રશ્નાર્થ વાક્ય હોય અને આજ્ઞાર્થ વાક્ય હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય આપેલું હોય તો તેનું ફંક્શન રિપોર્ટિંગ ઇવેન્ટ તેમાં એ ફંક્શન રહેલું હોય છે. જોઈશું એક ઉદાહરણ આપ્યું છે. હી આસ્ક્ડ મી ઇફ આઈ વોઝ લેટ. હી આસ્ક્ડ મી ઇફ આઈ વોઝ લેટ. બરાબર, અહીંયા આસ્ક્ડ આપેલું છે, અહીંયા ઇફ મુકાયેલું છે અને વોઝ થયેલું છે. બરાબર, એટલે ખાસ કાળજી રાખવી. આપણને ઇનડાયરેક્ટ સ્પીચના રૂલ્સ ખ્યાલ હોવા જોઈએ. કાળમાં થતા ફેરફારો, સે ટુની જગ્યાએ કયો શબ્દ વપરાય છે, બરાબર, વાક્યના પ્રકાર પ્રમાણે કયા કયા ફેરફારો થાય છે, એ પ્રમાણે જો તમને ખ્યાલ હશે તો આ તમે સારી રીતે સમજી શકશો. હી આસ્ક્ડ મી ઇફ આઈ વોઝ લેટ આ પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ છે અને ઇફ આપેલું છે એટલે આ નોન WH ક્વેશ્ચનનું ઇનડાયરેક્ટ સ્પીચ છે. બરાબર છે. એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચનું જો વાક્ય આપેલું હોય તો તેમાં રિપોર્ટિંગ ઇવેન્ટ ફંક્શન રહેલું હોય છે. સેકન્ડ સેન્ટેન્સ આપેલું છે, નીરજ વોન અસ નોટ ટુ ઇટ સ્વીટ્સ. નીરજ વોન અસ, ચેતવણી આપવી, વોન. નીરજ વોન અસ નોટ ટુ ઇટ સ્વીટ્સ. ઇમ્પરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય છે એટલે ટુથી જોડાયેલું છે અને નકાર વાક્ય છે એટલે નોટ ટુથી જોડાયેલું છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, રિપોર્ટિંગ ઇવેન્ટમાં આ બાબતનો તમારે ખાસ ખ્યાલ રાખવો કે તેમાં ઇમ્પરેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આ બે વાક્યોનો ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો ત્યાં આપેલા હોય છે. તો મિત્રો, આપણે જોયું એક્સચેન્જિંગ નાઇસિટીઝ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એન્ડ રિપોર્ટિંગ ઇવેન્ટ. તમારી પાસે જે સંદર્ભ પુસ્તકો હોય એની મદદથી તમે આના વાક્યોનો અભ્યાસ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આગળનું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન ટાઇટલ સૂચવે છે આપણને કે કોઈ વ્યક્તિ વિશેની ખાસ વાત કરવામાં આવે છે આ ફંક્શન. ડિસ્ક્રાઇબિંગ પર્સન. રિલેટિવ પ્રોનાઉન હુ, હુમ એન્ડ હુઝ કે જે સંબંધક સર્વનામો છે એના વિશે આપણે શીખ્યા છીએ. હુ, હુમ, હુઝ. આ સર્વનામોની મદદથી કોઈ એક વ્યક્તિ વિશેની વાત જ્યારે સેન્ટેન્સમાં દર્શાવવામાં આવી હોય ત્યારે તે વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ પર્સનનું ફંક્શન રહેલું હોય છે. કે હુ ક્યારે વપરાય છે, હુમ ક્યારે વપરાય છે અને હુઝ ક્યારે વપરાય છે એ વિશે આપણે શીખ્યા છીએ. તો ફર્સ્ટ છે સેન્ટેન્સ અહીંયા, હી ઇઝ માય બ્રધર હુ ઇઝ અ ગુડ એથ્લેટ. કે તે મારો ભાઈ છે કે જે એક સારો રમતવીર છે. હી ઇઝ માય બ્રધર હુ ઇઝ એ ગુડ એથ્લેટ. ઓકે, એટલે રિલેટિવ પ્રોનાઉનની મદદથી કોઈ વ્યક્તિ વિશેની વાત કરવામાં આવી હોય
તો તે વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન રહેલું હોય છે. તે મારો ભાઈ છે, હુ કે જે ઇઝ અ ગુડ એથ્લેટ. અહીંયા હુથી એ વ્યક્તિની વિશેષતા દર્શાવવામાં આવી છે. બીજું સેન્ટેન્સ છે રાહુલ મેટ ધ બોય. રાહુલ એ છોકરાને મળ્યો હુઝ ફાધર ઇઝ ઇન આર્મી, કે જેના પિતાશ્રી આર્મીમાં છે. રાહુલ મેટ ધ બોય હુઝ ફાધર ઇઝ ઇન આર્મી. ઓકે, હુઝ એન્ડ ધીસ ઇઝ ધ ગર્લ હુમ માય મધર મેટ ઇન ધ માર્કેટ. આ તે છોકરી છે કે જેને મારી મમ્મી માર્કેટમાં, બજારમાં મળી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ડિસ્ક્રાઇબિંગ પર્સન આ ફંક્શન ઓળખવા માટે તમારે ખાસ ધ્યાન રાખવું કે એમાં રિલેટિવ પ્રોનાઉનનો સંબંધક સર્વનામનો ઉપયોગ થયેલો હોય છે, કાં તો હુ, હુમ અને હુઝ. બરાબર છે. તો આ રીતે તમે તેને સરળતાથી ઓળખી શકો છો. ત્યારબાદ વાક્ય પૂર્ણ કરવાનું જ્યારે પૂછાય છે ત્યારે તમને આ રિલેટિવ પ્રોનાઉનનો ઉપયોગ, એના રૂલ્સ ખ્યાલ હોવા જોઈએ કે ક્યારે હુ વપરાય છે, ક્યારે હુમ વપરાય છે અને ક્યારે હુઝ વપરાય છે. બરાબર છે. તો હી ઇઝ માય બ્રધર હુ ઇઝ અ ગુડ એથ્લેટ. બરાબર, એટલે કે હુ પછી ક્રિયાપદનું સહાયકારક ક્રિયાપદ અથવા તો ક્રિયાપદ વપરાય છે. બરાબર, કે હી ઇઝ માય બ્રધર હુ ઇઝ અ ગુડ એથ્લેટ. ત્યારબાદ રાહુલ મેટ ધ બોય હુઝ ફાધર ઇઝ ઇન આર્મી. રાહુલ મેટ ધ બોય હુઝ ફાધર ઇઝ ઇન આર્મી. રાહુલ મેટ ધ બોય હુઝ ફાધર ઇઝ ઇન આર્મી. રાહુલે છોકરાને મળ્યો કે જેના પિતાશ્રી આર્મીમાં છે. એન્ડ ધીસ ઇઝ ધ ગર્લ હુમ માય મધર મેટ ઇન ધ માર્કેટ. આ એ છોકરી છે કે જેને મારી મમ્મી માર્કેટમાં મળી. ઓકે, તો ખાસ કાળજી રાખવી કે રિલેટિવ પ્રોનાઉનની મદદથી કોઈ વ્યક્તિ વિશેની વાત કરવામાં આવી હોય ત્યાં ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનનો ઉપયોગ થયેલો હોય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ ઇન્ક્વાયરી એઝ નેચર. અને આ જ ફંક્શનનું બીજું નામ છે સિકિંગ ઇન્ફોર્મેશન. બંનેના નામ પરથી તમે અંદાજ લગાવી શકો છો કે બંનેમાં માહિતી માગવામાં આવે છે. માહિતી માગવામાં આવે છે. ઇન્ક્વાયરી એઝ નેચર, ઇન્ક્વાયરી પૂછપરછ, તપાસ, સિકિંગ ઇન્ફોર્મેશન માહિતી માગવી. તો એના માટે એક ખાસ કાળજી રાખવી કે પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય, WH ક્વેશ્ચન, નોન WH ક્વેશ્ચન અથવા તો ઉલટ પ્રશ્નો, કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય માહિતી પૂછવા માટે, માહિતી પ્રાપ્ત કરવા માટે, તો તેમાં સિકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી એઝ નેચર આ ફંક્શન રહેલું હોય છે. WH ક્વેશ્ચન, નોન WH ક્વેશ્ચનવાળા પ્રશ્નાર્થ વાક્યો માહિતી પ્રાપ્ત કરવા માટે પૂછવામાં આવતા પ્રશ્નો. બરાબર, કે માહિતી પ્રાપ્ત કરવા માટે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તેમાં ઇન્ક્વાયરી એઝ નેચર અથવા તો સિકિંગ ઇન્ફોર્મેશનનું ફંક્શન રહેલું હોય છે. WH ક્વેશ્ચન્સમાં તમામ WH હુ, હુમ, હુઝ, વિચ, વેન, વેર, વાય. ત્યારબાદ હાઉવાળા પ્રશ્નો હાઉ, હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ, હાઉ ફાર. બરાબર છે. એન્ડ નોન WH ક્વેશ્ચનમાં ઉલટ પ્રશ્નો ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ. બરાબર, આ પ્રકારના ટુ બીના ક્રિયાપદો, ટુ હેવના ક્રિયાપદોની મદદથી, ટુ હેવના રૂપોની મદદથી કોઈ પ્રશ્ન પૂછવામાં આવે અને માહિતી પ્રાપ્ત કરવા માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો ત્યાં સિકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી એઝ નેચર ફંક્શન તેમાં રહેલું હોય છે. બરાબર છે. આ ફંક્શનમાં પણ એક તો ફંક્શન ઓળખવાનું પૂછાય છે, ત્યારબાદ ફંક્શન પૂર્ણ કરવાનું પૂછાય છે. આમાં બંને પ્રકારમાં તમને સરળતાથી આની રચના કરી શકો છો, ઓળખી પણ શકો છો અને પ્રશ્ન બનાવી પણ શકો છો. આપણે WH ક્વેશ્ચન્સ પણ આગળ શીખી ગયા છે. તો WH ક્વેશ્ચનની મદદથી તમે જો પ્રશ્ન બનાવવાનો હોય તો પણ તમે પ્રશ્ન એ ફંક્શન બનાવી શકો છો. પ્રશ્નાર્થ વાક્ય આરામથી તમે બનાવી શકો છો. એના એક્ઝામ્પલ થોડા જોઈએ આપણે. તો વોટ આર યુ ડુઈંગ ક્વેશ્ચન માર્ક, ઇન્ક્વાયરી એઝ નેચર. હુઝ બુક ઇઝ ધીસ, inquiry as nature or seeking information. Are you a student? Inquiry as nature or seeking information. Do you like maths? Inquiry as nature or seeking information. Okay, વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રાઇબિંગ પર્સન એન્ડ ઇન્ક્વાયરી એઝ નેચર. મિત્રો, ખૂબ કાળજીપૂર્વક જેટલા પણ ફંક્શનનો આપણે અભ્યાસ કર્યો છે એ ખૂબ ધ્યાનપૂર્વક એને સમજવાનો પ્રયત્ન કરો અને ઘરે તેનો મહાવરો કરો. મહાવરો ખૂબ અગત્યનો છે. ગ્રામર ટોપિક
જો તમે એકવાર તેને જોઈ, એકવાર સમજી અને અમુક સમય સુધી તમે તેને જોશો નહીં તો તમે તેને ભૂલી જશો. એટલે ખૂબ કાળજી રાખી અવારનવાર તેને દિવસમાં એકવાર, 2 દિવસે એકવાર તમામ ગ્રામેટિકલ ટૉપિકનો અભ્યાસ કરો. આ ફંક્શનના પણ તમારી પાસે જે સંદર્ભ પુસ્તક હોય એ સંદર્ભ પુસ્તકમાં ખૂબ પુષ્કળ તેની એક્ટિવિટી, તેનો મહાવરો આપેલો હોય છે. તો તે પણ તમે ઘરે નોટબુકમાં શાંતિથી અભ્યાસ કરો, વિચારો અને તેનો જવાબ લખવાનો પ્રયત્ન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળના સેશનમાં આપણે ફંક્શન વિશે આગળ ભણીશું અને ફંક્શનની એક્સરસાઇઝ પણ આપણે આગળના સેશનમાં કરીશું. થેન્ક યુ.